પ્રયત્ન કરીએ છીએ, થઈ જઈએ તો નસીબ છે. તો બધામાં 50 આવ્યા, 5 પેપરમાંથી 4માં 50 આવ્યા અને 1માં 49 આવ્યા, તો મરી ગયા. તો તમારે 5 પેપર ફરીથી આપવા પડશે. અને બીજી વસ્તુ, પરીક્ષાનું ફોર્મ ભર્યું છે, અસામાન્ય સંજોગો સિવાય, કોઈને ફિઝિકલ એક્સિડન્ટ થયો છે, કોઈ લેડી હોય તો મેટર્નિટી લીવમાં લેબર પર જતા રહ્યા છે, આવી કોઈ અસામાન્ય સંજોગો હોય અને લેખિત રજૂઆત હશે અને સરકાર ગ્રાહ્ય રાખશે તો જ. બાકી ફોર્મ ભર્યું એટલે એટેમ્પ ભરી ગણાય. બીજી પરીક્ષા આવશે, ફોર્મ ભરશે, ઉપસ્થિત ના થાય બીજો એટેમ્પ થઈ ગયો. ત્રીજી પરીક્ષા આવી, એટેમ્પ તો આવ્યો અને પાસ ના થાય, તો તમે 3 એટેમ્પ આપ્યા છે અને તમે પાસ નથી થયા એટલે તમારી સિનિયોરિટી જશે. તમારા જુનિયર કર્મચારી તમારા કરતાં સિનિયોરિટીમાં આગળ મૂકાશે. હાયર પે સ્કેલ અથવા પ્રમોશનમાં એને પહેલો પ્રેફરન્સ મળશે. એટલે ખાતાકીય પરીક્ષાને ગંભીરતાથી લેજો. તાલીમનું આયોજન એટલે જ કર્યું છે કે કોઈ વ્યક્તિ એવું ના કહી શકે કે સાહેબ અમારી જિંદગીમાં પહેલી તાલીમ છે અને પરીક્ષા છે અને અમે તાલીમ વગર આપી એટલે અમે ફેલ થયા છીએ. એટલે ફરીને હું 10 વખત અગાઉ પણ બોલ્યો છું અને બીજી 10 વખત બોલીશ કે 22/12/22માં માત્ર ને માત્ર પરીક્ષાનો ઉલ્લેખ છે, આ તાલીમનો ઉલ્લેખ નથી. તાલીમનું આયોજન નિયામકશ્રીની કચેરીએ કર્યું છે, તમારા હિતમાં કર્યું છે, એટલે યુ આર બેનિફિશિયરી. અને જો આ તાલીમ વખતે સીધું જાહેરનામું આવી જાય ને કે 15મી સપ્ટેમ્બરે પરીક્ષા છે તો તમારે ફરજિયાતપણે બેસવું પડતું. સમજ્યા? તો આપણે આવી બધી ડિબેટમાં નથી જતા. યસ, એક્ઝામ પાસ થાય તો બધાને હાયર પે ગ્રેડનો લાભ મળશે, મળી જશે. અને જુનિયર સર એટલે જો શરત શું છે, 19/10/22 તમને નાણાં વિભાગે પરિપત્ર બહાર પાડ્યું કે તમને હાયર પે સ્કેલ મળવા પાત્ર છે. 22/12/22 સરકારે પરિપત્ર કર્યો કે આવું હાયર પે સ્કેલ કરવા માટે તમારે આ ખાતાકીય પરીક્ષા આપવી પડશે. તો 22/12 જીઆર કરી રહ્યો છે સરકારે. પરીક્ષાનું આયોજન અત્યારે થાય છે. તો ધો આઈ એમ ધ કોમ્પિટન્ટ પર્સન પણ હું એક વખત ચર્ચા કરી લઈશ. સામાન્ય રીતે પરીક્ષાનું આયોજન અત્યારે થઈ રહ્યું છે અને અત્યારે તમે આ પરીક્ષા પાસ કરો છો તો અસર તમને તમારી પાત્રતાની તારીખ જ મળશે, નહીં કે પરીક્ષા પાસ કર્યા તારીખથી. હા, 3 એટેમ્પ પછી જે પાસ કરે છે, 3 એટેમ્પ પછી એને જે દિવસે પરીક્ષા પાસ કરી એ દિવસે હાયર પે સ્કેલ મળશે. બાકી 3 પ્રયત્નોમાં જેણે પરીક્ષા પાસ કરી લીધી એને મૂળ પાત્રતાની તારીખથી લાભ મળવા પાત્ર થશે. બરાબર છે? દરેક પેપરના શબ્દો તો અગત્યના 500 જેટલા MCQ આપવા. આઈટીઆઈ પાર્ટી નામ લઈને પ્રશ્ન પૂછો છો. તમે આજે પ્રશ્ન પૂછ્યો છે ને, કોઈ પણ બુકમાંથી 500 પેપર 500 ક્વેશ્ચન નીકળશે ખરા? લોજિક છે પ્રશ્ન પૂછવાનો. એક પેપર છે, પેપર નંબર 2 છે, સમજો કે જેમાં પેપર નંબર 1 મારું પેપર ગણીએ કે જેમાં GCSR છે, તો 8 પુસ્તકો છે. બીજા 40 એને પેપર કાઢવા માટે આપણે અલગથી અલાઉન્સ આપવું પડે છે. બરાબર છે? 100 પેપર કાઢવા માટે, 100 ક્વેશ્ચન કાઢવા માટે આ જેમને પ્રશ્ન પૂછ્યો છે એમને હું જવાબ તો આપી શકું છું, પણ હવે શું કહું? પરીક્ષા નિયમો બનાવવા સરકાર માટે છે, પણ પરીક્ષા લેવાની કોણ સેવાય છે? તો એમણે બુક્સ ઓનલાઈન માધ્યમથી અપ્રૂવ કરવી કે ના કરવી એમનો વિષય છે. આપણે આના પર ચર્ચા નહીં કરીએ. તો હવે આપણે ફરીથી વિષય પ્રવેશ કરીએ. સર, હાઈકોર્ટ મેટ્રો બેચમાં આ વિષય ભણાવે છે. જો સાહેબ શનિવારે કોઈ સોશિયલ કમિટમેન્ટ નહીં હોય અને એગ્રી થતા હશે તો એમને કહીશું, અને કોઈનો છુટકારો નહીં, કોઈ નહીં મળે તો હું તો તમારી માટે અવેલેબલ છું જ. પણ મારી પણ કોઈ સામાજિક લાઈફ હોય એટલે તો તમને બધાને જાણીને આશ્ચર્ય થશે કે કાલે 9:45 હું ઓફિસથી નીકળ્યો છું અને આજે સવારે મારું 9:45 ઓફિસ આવવાનું હતું એટલે મને મોડું થાય એવું હતું. એટલે મેં કહી દીધું હતું કે સાહેબ હું 10 વાગે કે 10:10 સુધી પહોંચી શકીશ. એટલે 10 વાગે હું આવી ગયો અને 10:10 આપણે સેશન ચાલુ કરી દીધું. એટલે થોડું ફિઝિકલી અને મેન્ટલી બર્ડન રહેશે. જો બહુ જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે